પૂરા હમણાં શું હેડે તમારે? બસ હમણાં તો ખટારો હેડે છે. મારું બેટું તો તમારે સારું ખટારો હેડે છે એમ ને? તારો હેડતો હોય તો ખટારામાં તો જબર ભાડું મળતું હોય છે. આમ તમારે ખટારામાં કેટલું વધે? હવે ખટારામાં તો એવું છે ને કે અમે રાતનો ફેરો લઈને જો ને એમાં અમારે ડીઝલ અને ખર્ચા પાણી નીકળે ને વળતાનું ભાડું આવે ને એમાં અમારે થોડીક ગાડીનું આવતા ને એવું બધું નીકળે. થોડા ઘણું વધે. તમારે ખેતીમાં એટલું વધે ને એટલું અમારે જાજુ કઈ ખટારામાં લાવવું બસે નહીં અને વધે. હવે એટલે અમારે ખેતી તો છે ને તો ભલે ખેતીમાં કેવી મજૂરી મહેનત હોય છે. ખેતીમાં તો બિયારણ ખાતર ને શેડાઈ કેટલી મોંઘવારી છે બધું ખર્ચો થાય ને પછી કેટલી મહેનત થાય. પછી માર્કેટમાં બધું ધન લઈને દો ને તાર બરાબર ના ભાવે ના મળે ને પછી છેલ્લે હિસાબ કરે ને તો પછી છે ને અમારે ખેતરમાં એવું ટેખોડા હોય ને એ ટેખોડા વધે. ઓહ મારું બેટું ખેતીમાં એવું હોય છે એમ ને? તો તમારે છે ને ખેતી સાથે પશુપાલન કરાય એટલે કે ભેંસો અને ગાયા રખાય. અત્યારે ભેંસ અને ગાયમાં લોકો હમણાં વીડિયા બીજા આવતા હોય છે કે લાખો રૂપિયા કમાય છે. એટલે તમારે છે ને દૂધના ઢોરા એટલે કે ભેંસ અને ગાયો રાખો એટલે ખૂબ વધે. એટલે હવે પશુપાલનમાં કાંઈ વધતું નથી. હવે પશુપાલનમાં આખો દાડો સાર નાખવી, સણ પોડલા ઉકર કરવા, ખણ દણ આ તે એમાં વળી પશુ મોજા પડે, ડોક્ટરનો ખર્ચો, પોતાની મજૂરી, દૂધ ભરાવા તો ફેટ ના આવે ને પછી એમાં બધું જો કાઢે ને તો એમાં લાંબુ કઈ વધતું નથી. છેલ્લે ભેંના પોડલા વધે. ઓહ મારું બેટું તો ઉપાધિ ના ગાડા કહેવાય. અલ્યા પેલા તો લાકડાના ટાયર વાળા ગાડા હતા ને તો લીલા લહેર ને મોજ હતી. ચો ઉપાધિ ના ગાડા હતા. શું તંબુરો લીલા લહેર હતી એ સમયે લાકડાના ટાયર વાળા ગાડા હતા. તારે એ સમયમાં તમારે પહેરવામાં પગમાં શું કહેવાય સંપલ બુટ ને જોડાય નતો. 4 જણાની હાથોડે એક જોડી સંપલ હતો જે પેલો પહેરીને પહેરતા અને બીજું કે ભૂસી મરી જતા અને અમુક તો માજી બાજરી લાવતા તો ઠીક છે પણ ચોરી કરીને તો બાજરી લાવતા તો કે લીલા લેરે. એટલે આ ભૂરા એ તો જિંદગી એવી છે ને કે તારે જિંદગી જીવી હોય ને એટલે જિંદગીમાં એવું તો સુખ દુઃખ આવવાનું અને જિંદગીમાં તારે છે ને સુખ દુઃખ તો આપણે સૌને જોયા કરવાનું હોય. હવે મારું બેટું આ જિંદગીમાં સુખ દુઃખ એટલે કે દુઃખ ના દવું હોય તો શું કરવું પડે? હવે જિંદગીમાં દુઃખ ના દવું હોય ને તો 2 આંખા ફોડી નાખો તો દુઃખ નહીં જોવા મળે. ઓહ મારો બેટો આ ડોહો છે ને સલાહ કેવી હાલે આંસા પુડાઈને કોકને વધલા કરે એવું લાગે એટલે આની સલાહ લેવાય એવું લાગતું નથી. હવે ડોહાબાઈ તો હોય હવે જાગે અહીંયાથી સવાર એમ ગણી અને આપણે થોડુંક કામ કરવું જોઈએ. સારું તાર તમે બેહો હું નીકળો હજી મારે ખટારાને ફેરો આવશે એટલે એનો હિસાબ બીજો બાકી છે અને 1-2 ટાયર પંચર પડ્યા છે એટલે એ દોનો ટાયર બીજા અમે કરવા પડે ને મારે. સારું તાર બેહો. એટલે હે જાગે અહીંયાથી સવાર ક્યાંથી હોય? હવે તમે તો ઉઠો છો 8:30 વાગે દિવસ તો ઉગે છે 100 વાગે એટલે સવાર તો 100 વાગે પડે છે તો કે છે જાગે અહીંયાથી સવાર. હવે એટલે ચા આઈડિયા બેહો તો ખરી લે સાફ પાણી કરી દો. દૂધ તો મનાડી સવારનું પીજી છે પણ ઉકાળ બીજો કરો સારું નીકળો એમ. હા યાર જુઓ પોતી 407 છે તો અમે 420 17 વધારતો રેવા સાથે તેવા થવું પડે. હા વરસાદ મારો બેટો નહીં થતો મને તો એવી રીતે કે વાદળું ફોડીને બંબો કરું પૂરો.